મોરબીમાં સિમ્પોલો ફાઉન્ડેશન દ્વારા હેલ્થકેર CSR પહેલ હેઠળ મયુર હોસ્પિટલ ખાતે નવા ડાયાલિસિસ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આ સેન્ટરમાં 6 અદ્યતન ડાયાલિસિસ મશીનો સ્થાપિત કરવામાં આવ્યા છે, જે કિડની દર્દીઓને કિફાયતી અને ગુણવત્તાસભર સારવાર ઉપલબ્ધ કરાવશે। આ સુવિધાનું ઉદ્ઘાટન ગુજરાત સરકારના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના હસ્તે કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં સિમ્પોલો ગ્રુપના સ્થાપક ઠાકરશીભાઈ અધારા તેમજ વિશેષ અતિથિ તરીકે વિશાલ આદિત્ય જાડેજા ઉપસ્થિત રહ્યા હતા। નવા ડાયાલિસિસ સેન્ટરની શરૂઆતથી મોરબી અને આસપાસના વિસ્તારોના દર્દીઓને હવે નજીકમાં જ આધુનિક કિડની સારવાર મળી શકશે, જેથી સમય અને ખર્ચ બંનેમાં રાહત મળશે। આ પહેલ સમુદાય આરોગ્ય અને સામાજિક કલ્યાણ માટે સિમ્પોલો ફાઉન્ડેશનની પ્રતિબદ્ધતાને દર્શાવે છે। આ સેન્ટર સ્થાનિક લોકો માટે આરોગ્ય સેવાઓમાં મહત્વપૂર્ણ ઉમેરો સાબિત થશે અને જરૂરિયાતમંદ દર્દીઓને વધુ સારવાર પહોંચાડવામાં મદદરૂપ બનશે। પહેલાં તો હું સિમ્પોલા ગ્રુપના વડીલ અમારા ઠાકરજી બાપાના પરિવારનો આભાર માનું, જયંતિભાઈ જે આવ્યા રાજકોટથી એમનો આભાર માનું, મોરબી સ્ટેટનો પણ એક પ્રજાના પ્રતિનિધિ તરીકે આભાર માનું કે જે હમાકાંઠે જરૂરિયાત હતી। હમાકાંઠે લગભગ 5 લાખ મજૂરો કામ કરે, વાંકાનેર તાલુકો, માળિયા તાલુકો, મોરબી તાલુકાના ગામ, એને સારી સુવિધા જે ડાયાલિસિસની મળે, ડાયાલિસિસ સુવિધાઓ આપે છે, બધી જગ્યાએ આપે છે, પણ જે અહીંનું વાતાવરણ છે આ હોસ્પિટલનું એ ક્લીન છે, સારું છે। અત્યારે 6 મશીન મૂક્યા છે, ભવિષ્યમાં પણ જરૂર પડશે તો સંસ્થા દ્વારા જીતુભાઈ એટલે જયંતિભાઈ કીધું વધારે મૂકી અને પ્રજાને ફાયદો એ આયોજન કરીને આજે મને અતિ આનંદની વાત છે કે આ કાર્યક્રમમાં હાજરી આપી અને મને જે જરૂર જે મારો સ્વભાવ છે જેમ ઠાકરજી બાપાનો સેવા કરવાનો એ મોટું સેવાનું સ્થળ અહીંયા બનશે। જીતુભાઈએ એક ઓફર કરી છે જયંતિભાઈને કે જે બીટી સવાણી જે હોસ્પિટલ છે એમાં જે અલગ જે સુવિધા છે દર્દી માટે એની અહીંયા વધારે લઈ આવી અને દર્દીને કેમ લાભ થાય એના પ્રયત્ન આ બીટી સવાણી અને સિમ્પોલો અને મોરબી સ્ટેટના જે માણી સાહેબને એને હું એનો એક મોરબીના પ્રતિનિધિ તરીકે ખૂબ અને સરકારના મંત્રી તરીકે સરકાર વતી ગુજરાત સરકાર વતી ત્રણેય સંસ્થાનો હું આભાર માનું। ભારત માતા કી જય, વંદે માતરમ। આજે ડાયાલિસિસ સેન્ટરનું જે ઓપનિંગ કરવામાં આવ્યું છે, કઈ રીતે દર્દીને સારવાર શું કહેશો? પહેલાં તો થેન્ક યુ વેરી મચ કાંતિભાઈ અમૃતિયા માનનીય મંત્રી શ્રી જે આવીને સમારોહને જે અમારો સમારંભ છે એને જે કર્યું છે એને બદલ થેન્ક યુ બીટી સવાણી જયંતિભાઈને હું થેન્ક યુ કહીશ કે જે અમને ઓપોર્ચ્યુનિટી આપી કે અમે અહીંયા ડોનેટ કરીએ જે ડાયાલિસિસ મશીન। પણ ઉદ્દેશ એ જ છે અમારો કે જે કાંતિભાઈએ વાત કરેલી કે મોરબીમાં જો વર્લ્ડમાં સેકન્ડ લાર્જેસ્ટ ક્લસ્ટર છે સિરામિક્સનું એ મોરબીમાં છે। મોરબીમાં 800 ફેક્ટરી છે, મોર દેન 800 ફેક્ટરી છે। 800 ફેક્ટરીમાં મોર દેન 5 લાખ એમ્પ્લોય કામ કરે છે। એમના ફેમિલી એમને પોતાને જે કિડની રિલેટેડ પ્રોબ્લેમ હોય તો એ ડાયાલિસિસ કરવા માટે રાજકોટ જવું પડતું હતું, એને બદલે એને મોરબીમાં ખાસ કરી અમારો ક્લસ્ટર છે, ક્લસ્ટરમાં આ જે હોસ્પિટલ છે તો એકદમ નજીક પડે, વીકમાં 1-2 વખત આવવું પડતું હોય છે એ લોકો ડાયાલિસિસ માટે। અને અમે જયંતિભાઈ સાથે વાત કરીને અમે એવું પણ કરીએ છીએ કે ફ્યુચરમાં કિડનીના રોગ ઓછા થાય તો એના માટે પ્રી કેમ્પ કેવી રીતે કરવો, ચેકઅપ કેવી રીતે કરવું, એમ્પ્લોયનું પ્રી ચેકઅપ કરવું, જેના હિસાબે ફ્યુચરમાં કિડની જ ખરાબ ન થાય એના હિસાબે પણ અમે આગળ જતાં અમે કેમ્પ કરશું, ઇન્ડસ્ટ્રીમાં એમ્પ્લોયને ચેકઅપ કરશું અને અહીંયા જેને કિડની ખરાબ થવાની ચાલુ થઈ હોય તો એને કેવી રીતે વધારે ડેમેજ ન થાય અટકાવી એના ઉપર અમે ફ્યુચરમાં કામ કરશું। કેટલા મશીનો મૂકવામાં આવે છે અને ખાસ કરીને દર્દીને કઈ રીતે સારવાર આપવામાં આવે છે? મશીન મૂક્યા છે, 6 મશીન મૂક્યા છે, પણ મેં જયંતિભાઈને કીધું છે કે ગમે એટલા મશીન મૂકવા પડે ફ્યુચરમાં આપણે ભગવાનને પ્રાર્થના કરી દર્દીઓ વધે નહીં, પણ જે દર્દીઓ છે એ દર્દીઓને કેમ સારવાર મળે, ટાઈમે સારવાર મળે। અને આપણે બધાને ખબર છે કે આપણે ડેવલપ કન્ટ્રી તરફ જઈ રહ્યા છીએ તો ટાઈમ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે, ચાહે ગરીબ હોય કે પૈસાવાળા હોય એને બંનેને ટાઈમ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે। તો ગરીબ માણસો રોજીરોટી કમાતા અહીંયા ડાયાલિસિસ માટે આવવું પડતું હોય તો એને નજીક આવીને 2-3 કલાકમાં એ ડાયાલિસિસ કરી જતા રહીએ તો એને વર્કિંગ પણ કરી શકે અને ફેમિલીને નજીક પડે તો એનો કોસ્ટ પણ બચી શકે, આવવા જવાનો કોસ્ટ બચી શકે। તો ફ્યુચરમાં પણ ગમે એટલા મશીન મૂકવા પડે તો અમે કીધું છે સિમ્પલ ફાઉન્ડેશન રેડી છે કે ભાઈ ગમે એટલા મશીન મૂકવા પડે તો અમે ડોનેટ કરવા માટે રેડી છીએ।